શિક્ષણ મંત્રાલયે શિક્ષણ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે। નો ડિટેન્શન પોલિસી ખતમ કરી દેવાઈ। આ નિર્ણય મુજબ હવે ધોરણ 5 અને ધોરણ 8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી નો ડિટેન્શન પોલિસી બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી। જો કે હવે નવા નિયમ મુજબ ધોરણ 5 અને ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાઓમાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે। આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે। આ સાથે એ પણ કહેવાયું છે કે ધોરણ 8 સુધી બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં નહીં આવે। શિક્ષણમાં સુધારો લાવવા માટે આ નિર્ણય કરાયો છે। સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ લાગ્યા છે। ડ્રેનેજની લાઈન નાખવા માટે રૂપિયાની ઉઘરાણી કરી આવવાનો આક્ષેપ મુકાયો છે। વરાછા એ ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલે છે, જેના માટે સોસાયટીમાંથી ઘર દીઠ 2500 થી 3500 રૂપિયા લીધાનું જાણવા મળી રહ્યું છે અને આ રૂપિયા અધિકારી કોન્ટ્રાક્ટરે લીધા હતા। વિપક્ષ દ્વારા આ બાબતે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા હતા। હાલ ડ્રેનેજની કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને સુકોસ નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવ્યું છે, જેનો જવાબ કોન્ટ્રાક્ટરે વરાછા એ ઝોનના કાર્યપાલ ઇજનેર કરણ ભાવસારને આપવાનો રહેશે। તપાસ બાદ જો કોન્ટ્રાક્ટરની ભૂલ જણાશે તો કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે કાર્યવાહી કરાશે। મહાનગરપાલિકાના કડક પગલાં સાથે નાગરિકોએ પણ આવા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે। પોન્જી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તેને હાથ નિરાશા લાગી છે। બીજેટ ગ્રુપ કૌભાંડના ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી, જેના બાદમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને આગોતરા જામીન માંગ્યા। સાથે તેણે આગોતરા જામીનની અરજીમાં FRI ખોટી રીતે નોંધાઈ હોવાની રજૂઆત કરી છે, પરંતુ હાઈકોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવી છે, એટલે કે ભૂપેન્દ્ર ઝાલાની હવે ગમે ત્યારે પોલીસ ધરપકડ કરી શકે છે। હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે જોરદાર દલીલો થઈ હતી। તપાસ એજન્સીને 360 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે। સાથે જાણવા મળ્યું છે કે સિલેક્ટેડ લોકોના ખાતામાં જ પૈસા રિટર્ન થયા છે। અત્યાર સુધી 100 પીડિત સામે આવ્યા છે અને રેડ દરમિયાન એક જ બ્રાન્ચમાંથી 52 કરોડની રોકડ મળી છે। ભૂપેન્દ્ર ઝાલાના ડ્રાઈવરના ખાતામાં પણ 90 લાખ ટ્રાન્સફર થયા છે અને આંગળીયા અને કુરિયર થકી પણ અનેક વ્યવહારો થયાનું સામે આવ્યું છે। સુરતની ઉમરા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ચેઇન સ્નેચિંગ કરતા ચીખલીગરને ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી છે। સુરતમાંથી ચેઇન સ્નેચિંગ કરનારા સાળા બનેવીની કરતૂતનો ભાંડો ફૂટી ગયો છે। આ બંને પોશ વિસ્તારમાં ઘટનાને અંજામ આપતા હતા। વડોદરાથી સુરત આવી સ્પોર્ટ્સ બાઇક પર લૂંટને અંજામ આપતા હતા। વળી ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ ધરપકડથી બચવા આરોપીઓ મોટરસાયકલની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ, આગળનો લુક અને પહેરવેશ પણ બદલી નાખતા હતા। જોકે ઉમરા વિસ્તારમાં બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનામાં પોલીસે આરોપીઓના માત્ર શૂઝ ઉપરથી ગુનાનો ભેદ ઉકેલી 2 પૈકીના એકની ધરપકડ કરી છે, જે આરોપીની પૂછપરછમાં 7 જેટલા ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા છે અને એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સુરત અને વડોદરાના લગભગ 100થી વધુ CCTV ફંફોસ્યા હતા અને આખરે એક આરોપીની ધરપકડ કરી લીધી। મકાનો ખાલી કરવાની નોટિસ અપાતા વિવાદ સર્જાયો છે। ઘરની જગ્યાએ ઘર આપવાની માંગ સ્થાનિકોએ કરી છે। વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી દૂર કરી તમામ ઝૂંપડાવાસીઓને સરકારી યોજનાના મકાન ફાળવવામાં આવે છે। ત્યારે આજે શહેરના તરસરી બાયપાસ સ્થિત નવીનગરી વસાહતના અંદાજે 400થી વધુ મકાનોને 10 દિવસમાં સરકારી જમીન પર હોવાથી ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે। ત્યારે આજે નોટિસ આપવા કર્મચારીઓ પહોંચતા હોબાળો મચી ગયો હતો। લોકોએ કર્મચારીઓ સામે ઉગ્ર રજૂઆત કરી હતી। છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી રહેતા લોકોએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ સરકારે જેમને પ્લોટ ફાળવ્યા હોય તેની ઉપર મકાન બનાવ્યા છે, તો આ મકાનો ગેરકાયદેસર ક્યાંથી હોય તેવા વેધક સવાલો કર્યા હતા। સ્થાનિકોના વેધક સવાલો સાંભળીને અધિકારીઓ સ્થળ પરથી જતા રહ્યા હતા। સ્થાનિકોના એવા આરોપ છે કે આ અધિકારીઓ કોઈને ફાયદો કરાવવા માટે તેમની વસાહત દૂર કરવા માંગે છે। ગુજરાતમાં વધુ એક વખત પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા લેવાતી સનદની પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે। વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ અને સુરતમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની આશંકા કરવામાં આવી રહી છે। 22 ડિસેમ્બરે સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી પરીક્ષાનો સમયગાળો છે, પરંતુ 10:30 થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે। અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું હતું, જ્યાંથી સનદની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની આશંકા કરવામાં આવી રહી છે। આ અગાઉ 2023માં રાજકોટમાં સનદની પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારે પણ ગેરરીતિ સામે આવી હતી। હવે જોવાનું એ રહે છે કે આમાં કેવા કડક પગલાં લેવામાં આવે છે।
વારંવાર પેપર ફૂટવા એ ચિંતાનો વિષય છે. આ મામલે હવે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.